4 થી 5 વખત જુદી જુદી પરીક્ષામાં પૂછાઈ ગયેલી પ્રોપર્ટી છે, બરાબર. સમજો. એક તો ખાસ નામ છે, ફોર એક્ઝામ્પલ રોનક, હા, રામ, સીતા એટસેટ્રા હોય. જ્યારે સ્પેશિયલ કોઈ છોકરા છોકરીનું સ્ત્રી પુરુષનું નામ હોય ત્યારે એની આગળ આર્ટિકલ આવશે નહીં. તો પહેલાં હું એક એવો નિયમ શીખવાડું છું, જુઓ બરાબર. રમેશ, સુરેશ, ગંગા, સચિન એટસેટ્રા ના નામની આગળ આર્ટિકલ આવશે નહીં. પરંતુ ખાસ નામ ને સામાન્ય નામ તરીકે વાપરી સરખામણી થાય તો, ખાસ નામને સામાન્ય નામ તરીકે વાપરી અન્ય વ્યક્તિ જોડે સરખામણી થાય તો એ કે એન આવશે. તો એ અથવા એન આવશે. રિમેમ્બર ધીસ વેરી વેલ. 2 એક્ઝામ્પલ આપું છું, પ્રેક્ટિસ કરજો. અચ્છા, હવે તમારા સ્કૂલમાં કોઈ એક વિદ્યાર્થી જે બહુ સારું બેટિંગ કરે છે, તો તમે હવે એની સરખામણી કરો છો મસ્કરી કરતાં કરતાં કે ગંભીરતાથી, જે કાંઈ પણ હોય. હી ઇઝ એ, અહીંયા આર્ટિકલ આવ્યું, હી ઇઝ અ સચિન તેંડુલકર ઓફ અવર સ્કૂલ. તો કે તે અમારી સ્કૂલનો સચિન તેંડુલકર છે. તો તમે તે વિદ્યાર્થીને યુ આર કમ્પેરિંગ ધેટ સ્ટુડન્ટ્સ વિથ સચિન તેંડુલકર, બરાબર. તો ત્યારે અહીંયા સચિન તેંડુલકર જે છે એના નામની આગળ એ આવે, બરાબર. સમજો. સામાન્ય રીતે પ્રોપર નાઉનની આગળ એ ન આવે. સી ઇઝ એ લતા મંગેશકર ઓફ અવર હોમ. તો કે તે અમારા ઘરની લતા મંગેશકર જે કાયમ લલકારતી હોય, ગીત ગાતી હોય, તો આપણે એના માટે એમ કહીએ તો અહીંયા લતા મંગેશકર આગળ સામાન્ય રીતે લતાની આગળ એ ન આવે. પરંતુ અહીંયા સરખામણી થાય છે કોઈ 2 નામ વચ્ચે, તો ત્યારે શું આવશે? એ કે એન આવશે. અચ્છા, હજી એક એક્ઝામ્પલ લઈએ. અવર ટીચર ઓફ ગુજરાતી, અમારા ગુજરાતી